ક્લાસરૂમમાં કોચિંગ, લાઇબ્રેરીમાં વાંચન અને હોસ્ટેલમાં આરામ કરી રહેલા વિદ્યાર્થીઓ. આ દ્રશ્યો કોઈ મોંઘીદાટ કોચિંગ સંસ્થાના નથી, પરંતુ અનુસૂચિત જાતિ સમાજના યુવાનોને આત્મનિર્ભર અને શિક્ષિત બનાવવાનું મહાયજ્ઞ છે. જુઓ આ રિપોર્ટમાં. આ છે જાગૃત યુવા સંગઠન દ્વારા ચાલતા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો. અહીં અનુસૂચિત જાતિ સમાજના બાળકોને ક્લાસ 3થી લગાવી ક્લાસ 1-2ના અધિકારીઓ બનાવવાની મુહિમ ચાલી રહી છે, જેમાં ગુજરાતભરમાંથી આવતા અનુસૂચિત જાતિ સમાજના બાળકો પ્રવેશ પરીક્ષા પાસ કરી જ્યાં સુધી વિદ્યાર્થી પાસ ના થાય ત્યાં સુધી અહીં એને ક્લાસ, વાંચન, રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. જાગૃત યુવા સંગઠનના આ પ્રયાસોથી અત્યાર સુધીમાં 100થી વધુ બાળકો સરકારી નોકરી મેળવવામાં સફળ થયા છે. આ સંસ્થામાં બાળકોને કેવું શિક્ષણ મળે છે તે સાંભળો ખુદ બાળકોની જ જુબાની. અહીંયા જાગૃત યુવા મિત્ર મંડળમાં થોડા 10 મહિનાથી હું તૈયારી કરી રહ્યો છું, જેની સાથે અમને અહીંયા રહેવા, જમવા અને લાઇબ્રેરી તેમજ કોચિંગ સહાયની ફ્રી વિનામૂલ્ય સેવા આપવામાં આવે છે. આજના સ્પર્ધાત્મક યુગના જમાનામાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે તૈયારી કરવી બહુ મુશ્કેલ કામ થઈ ગયું છે. ત્યારે આપણે ક્યાં પ્લેટફોર્મ મળતું નથી, તેના માટે આપણે અલગ અલગ જગ્યાએ જવું પડે છે. પણ ઘરની આર્થિક સ્થિતિ જોઈને બહાર ગાંધીનગર રહેવા માટે મોંઘી ફી ભરીને ક્લાસ કરી શકાય તેવી વ્યવસ્થા ન હોવાથી મને આ જાગૃત યુવા મિત્ર મંડળની માહિતી મળી અને તેના દ્વારા આ સંસ્થામાં એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં છે. એન્ટ્રન્સ એક્ઝામ પછી હું પાસ થઈને અહીંયા રહેવા આવેલો. તેના પછી મને અહીંયા બહુ સારું પરિણામ મળ્યું છે. ડેલી ટેસ્ટ, મોક ટેસ્ટ અને તેનાથી હું અહીંયા આવ્યો અને એના પછી મારું ક્યાં લેવલ હતું, એના પછી હું ક્યાં પહોંચ્યો છું એ મને જેસે મેં ટેટ એસની પ્રિલિમ પરીક્ષા પાસ કરી અને હું મેથ્સની અહીંયા તૈયારી કરી રહ્યો છું. એના માટે હું જાગૃત યુવા મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ લાઇબ્રેરી અને ક્લાસરૂમમાં વિનામૂલ્યે કોચિંગ લઈ અનુસૂચિત જાતિ સમાજના 100થી વધુ યુવાનો આજે સરકારના જુદા જુદા વિભાગોમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આર્થિક વિકટ સ્થિતિ વચ્ચે પણ અહીં રહીને 3 વર્ષ સતત મહેનત કરી જેના ફળ સ્વરૂપે તેઓ ક્લાસ 3ની પરીક્ષા પાસ કરી આજે પાલનપુર તોલમાપ કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે. હું અહીંયા જાગૃત યુવા મિત્ર મંડળમાં લાસ્ટ 2023માં હું અહીંયા જોડાયો અને ત્યાં અહીંયા આવ્યા એના જસ્ટ થોડા બાદ એક્ઝામ કન્ડક્ટ થઈ અને ત્યારે હું રહી ગયો થોડા માર્ક્સ બદલે. પછી અહીંયાના જે ઓલરેડી કર્મચારીઓ લાગેલા હતા પ્લસ જૂના સ્ટુડન્ટ જે લાગેલા હતા એમને મને કન્વિન્સ કરી અને કે તું અહીંયા ફરીથી તૈયારી કર. તો હું ફરીથી અહીંયા તૈયારી કરવા આવ્યો. પ્લસ મારે અહીંયા ઘરની બેકગ્રાઉન્ડ ફાઇનાન્શિયલી રીતે હું થોડો વીક પરિસ્થિતિ હતી. એના માટે મને અહીંયાના સાથી મિત્રો કર્મચારી મિત્રો ઘરના કન્વિન્સ કરી કે ના તમારા છોકરાઓને અહીંયા મૂકો. અને પછી મને અહીંયા મૂક્યો અને હું લાસ્ટ સીસીમાં મારું નામ આવી ગયું. પ્લસ એના સિવાય બીજી પોલીસ બીજી એ એક્ઝામમાં બી મારું નામ આવ્યું. અને એના પછી મને એક પોટેન્શિયલ સુધી હું પહોંચ્યો કે અને બીજું કે અહીંયા જે સ્ટુડન્ટ જે તૈયારી કરે એમને બી હું એ જ કહેવા માગું કે આપણા ગોલ પાછળ સતત પ્રયત્નશીલ બન્યા રહેવું. ઉતાર ચઢાવ આ તે આવતા રહેશે, બટ વિધાઉટ પ્રોસેસ આ પોસિબલ નથી. એટલે આ ઉતાર ચઢાવ, કોઈક વાર ડિમોટિવેટ આ બધું થશે, છતાં બી પોતાના ગોલ પાછળ, પોતાની નોકરી લેવાની એક ધગસ પાછળ વળગ્યા રહ્યો તો અમુક ટાઈમ બાદ આપણને સફળતા મળશે. વર્ષ 2020માં કોવિડની વિકટ સ્થિતિ વચ્ચે પાલનપુરમાં અનુસૂચિત જાતિ સમાજના 4 યુવાનોને વિચાર આવ્યો કે જે સમાજના સહયોગથી આજે આપણે નોકરીએ લાગ્યા છે તે સમાજ માટે આપણે પણ કંઈક કરવું જોઈએ. તેઓએ આ વિચાર સમાજના અન્ય સુખી સંપન્ન લોકો સુધી પહોંચાડ્યો. પરિણામે ધીરે ધીરે જાગૃત યુવા સંગઠનના નેજા હેઠળ 700 જેટલા સરકારી તેમજ ખાનગી કર્મચારી જોડાયા, જેઓએ પ્રતિ મહિને ₹500નો સહયોગ આપવાનો સંકલ્પ લીધો. છેલ્લા 6 વર્ષોથી પાલનપુરમાં સેંકડો એસસી સમાજના બાળકો એક જ છત નીચે વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, વાંચન, રહેવા, જમવા સહિતની ભારત દેશ યુવાઓનો દેશ છે. આજના યુગમાં જેનજી યુવાઓને આ સંસ્થા એક યોગ્ય દિશા આપવાનું કામ કરી રહી છે. આ સંસ્થાએ જાગૃત યુવા મિત્ર મંડળે આજ સુધી અનુસૂચિત જાતિના 100 જેટલા વિદ્યાર્થીઓને સફળ બનાવી તે તેમના ઘરની અંદર એક દીપ પ્રગટાવવાનું કામ કર્યું છે. તે બદલ અમે સૌ સંસ્થા વતી ખૂબ ગર્વ અનુભવીએ છીએ. આ સંસ્થા અહીંયા રહેલા વિદ્યાર્થીઓને રહેવા, જમવા, લાઇબ્રેરી, પુસ્તકો જેવી તમામ સુવિધાઓ નિઃશુલ્કમાં આપી તેમાં તેમના ભાવિ નિર્માણ માટે સંસ્થા સાક્ષી બની રહી છે.
આનું જે ભંડોળ છે કેવી રીતે આવે છે અને કેવી રીતે એનું આયોજન થાય છે? આ સંસ્થા 2020થી શરૂઆત થઈ ત્યારથી સંસ્થાએ માસિક 500 યોગદાન આપે તેવા કર્મચારી મિત્રોને જાણ કરી અને આ રીતે 30 મિત્રોથી શરૂ કરી અત્યારે 700 જેટલા કર્મચારી મિત્રો જોડાયેલા છે અને માસિક 500 સહયોગ થકી અત્યારે 3 થી 4 લાખ દર માસ સંસ્થાને ભંડોળ મળે છે. સાથે જ અમે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના ગામડાઓમાં ગયેલા અને ગામડાઓ અને શહેરોમાંથી સારો પ્રતિસાદ મળ્યો અને એ સહયોગ થકી સંસ્થાએ જમીન ખરીદી અને ત્યાં ભવ્ય સંકુલ નિર્માણ પામી રહ્યું છે. તે સંકુલમાં ભાઈઓ અને બહેનો રહી શકે તેવું 300 થી 400 વિદ્યાર્થીઓ રહી શકે તેવું ભવ્ય સંકુલ નિર્માણ પામવા જઈ રહ્યું છે. તે આવનાર પેઢીને તેનો લાભ મળશે અને યુવાનોનું કારકિર્દીનું નિર્માણ થશે. ત્યાં આમાં અહીંયા શું શું સુવિધા આપવામાં આવે છે? આ સંસ્થામાં રહેવા, જમવા, લાઇબ્રેરી, પુસ્તકો સાથે યુવાઓને પોતાના જીવનશૈલી અને કઈ રીતે યુવાનો શું રોલ છે તેના વિશે પણ સમજણ આપવામાં આવે છે. હિન્દીમાં એક શાયરી છે કે અકેલા ही चला था जानीबे मंजिल की तरफ लोग मिलते गए कारवा बनता ગયા. કંઈક આવું જ એસસી સમાજના જાગૃત યુવા સંગઠન સાથે પણ બન્યું છે. 4 મિત્રોના એક નેક વિચારથી શરૂ થયેલ આ સંસ્થા હાલ 6 બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી ચૂકી છે અને હવે દાતાઓના સહયોગથી 3 માળનું એક ભવ્ય શૈક્ષણિક સંકુલ પણ બનાવવા જઈ રહી છે, જે એક વિચારના વટવૃક્ષ બનાવવાની સફળ ગાથાને રજૂ કરે છે. હું અત્યારે અહીંયા જાગૃત યુવા મિત્ર મંડળ કે જે 2020થી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના રહેવા જમવાની સુવિધા સાથેના વર્ગ ચલાવી રહી છે. હું દર અઠવાડિયાની અંદર એકવાર હું અહીંયા બંધારણનો વિષય ભણાવવા માટે આવું છું. 2020થી આ સંસ્થા અહીંયા ચાલી રહી છે. એ સમગ્ર એસસી સમાજના સહયોગથી અને ખાસ કરીને કર્મચારી મિત્રોના સહયોગથી ચાલી રહી છે. અહીંયા જે વિદ્યાર્થીઓ આવે છે વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા સાથે અહીંયા ઓન બોર્ડ એજ્યુકેશન એમને આપવામાં આવે છે અને આ સંસ્થાના માધ્યમથી છેલ્લા 5-6 વર્ષની અંદર લગભગ 100થી વધારે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની અંદર, શિક્ષકની અંદર, ક્લાર્કની અંદર, તલાટીની અંદર, પીએસઆઈની અંદર, નાયબ મામલતદારની અંદર વગેરે વગેરે જગ્યાએ સિલેક્ટ થઈ ચૂક્યા છે. તો સંસ્થાની આ પ્રવૃત્તિ છે એને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને વધુમાં વધુ લોકોને હું ભલામણ કરું છું કે એઓ આ સંસ્થાને શૈક્ષણિક કાર્યમાં જરૂરથી મદદ કરે. આજની સ્ટોરીમાં આટલું જ. આ સ્ટોરી આપને કેવી લાગી તે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. તેમજ આવી જ અવનવી સ્ટોરીઓ જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.